ત્યારે પણ એ ધ્યાન રાખવામાં આવતું હોય છે કે વોટર લોગિંગ અહીંયા હાઈવે ઉપર ન થાય, યાતાયાતને વાહન વ્યવહારને કોઈ અડચણ ન ઊભી થાય. પણ શું જોવામાં આવે છે આપણને સારી રીતે ખબર છે, અને એટલે જ હાઈવે પર પણ પાણી ભરાય છે. અંબાજી અને પાલનપુરને જોડતા બનાસકાંઠાના મુખ્ય રોડ ઉપર, મુખ્ય હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા અને લોકો હેરાન પરેશાન થયા. નજીવો એવો સાવ થોડો એવો વરસાદ વરસ્યો હતો અને એમાં જ અંબાજી હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા અને લોકો હેરાન પરેશાન થયા છે. એની સાથે સાથે પાલનપુરમાં એક દુર્ઘટના પણ ઘટી છે. રેલવે ગોડાઉનનો કોટ પડી ગયો છે, પણ જોકે કોઈ જાનહાનિ નથી થઈ. એ કોટ પડ્યો એમાં એક રાહતની વાત છે, પણ આ કોટ પડવો જમીન બેસવાના કારણે પડી છે કે પછી કોઈની મથરાવટી બેસી ગઈ હતી અને એના કારણે પડ્યો છે, એ પણ એક તપાસનો વિષય છે. જો તપાસ થાય તો ઠીક છે, બાકી તો આપણે જાણીએ છીએ સારી રીતે. પણ હા, બંને બેદરકારી બતાવે છે. એક બાજુ કદાચ કામમાં બેદરકારી છે અને બીજી બાજુ પણ એ આયોજનમાં બેદરકારી છે, જેના કારણે હાઈવે પર પાણી ભરાયા છે. એની સ્થિતિ બહુ ભયંકર છે અને આનો નિકાલ તો તાત્કાલિક ચોમાસા પહેલાં કરવો પડે, પણ આનો નિકાલ હજુ સુધી થયો નથી. જ્યાં વખતે આવી પરિસ્થિતિ હતી આ વખતે આવી પરિસ્થિતિ છે. આમાં લોકો હેરાન પરેશાન થાય છે અને તમે સાધન જુઓ, હેડવાની બહુ વિકટ પરિસ્થિતિ છે અને આમાં મચ્છર ઉદય અને ગંદકી ફેલાય એવું લાગે છે અને થઈ રહ્યું છે હાલની તારીખમાં. તંત્રને એમ કહેવામાં તાત્કાલિક આનો ઉકેલ કરો. સાહેબ બહુ પરિસ્થિતિ ખરાબ છે. 4 વર્ષ છોટા પડે એમાં સાહેબ આખું ભરાઈ જાય. અમારે વારંવાર હેરાન થવું પડે સાહેબ, ધંધો કરી શકતા નહીં. આ મેન હાઈવે છે, અંબાજી હાઈવે છે સાહેબ, ખૂબ હેરાન થવું પડે. હજી સામાન્ય વરસાદ આવ્યો ને આવી આ સામાન્ય વરસાદ છે સાહેબ, તો બી એટલું બધું પરિસ્થિતિ ખરાબ છે. ચોમાસામાં કેવી શું દશા થાય? અમારા ઘેર બેવાના ધંધા આવશે સાહેબ. તો શું કહો છો એનું નિરાકરણ? એનો કોઈ નિર્ણય કરો સાહેબ, એટલી મહેરબાની. બહુ ભયંકર પરિસ્થિતિ છે. અહીંયા નાના વાહનને નીકળવું બહુ મુશ્કેલ છે. ચાલતા જવું તો પોસિબલ જ નથી. અને તમે જોઈ શકો છો, એક નજર એના ઉપર તમે મારો, આની અંદર આટલા મેન હાઈવે પર આ પરિસ્થિતિ છે. તો ગામડાની અંદર અને સિટીની અંદર તો બહુ ભયંકર પરિસ્થિતિ હોઈ શકે છે. તંત્રનું ધ્યાન બિલકુલ નથી. અને વારંવાર હું અહીંયા જોઉં છું કે વારંવાર થોડો વરસાદ પડે છે તો અહીંયા ગાડી લઈને નીકળવું બહુ મુશ્કેલ થઈ જાય. આગામી દિવસોમાં ચોમાસું આવે છે, શું કહો છો નિરાકરણ? ચોમાસાની અંદર 100% નિરાકરણ થવું જોઈએ, નહીં તો આ રસ્તો બ્લોક થઈ શકે એવી પરિસ્થિતિ છે.